નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્યુશનમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો. જે પહેલેથી શીખે તેને આપણે દોરી બ્લાઉઝની હોય કે ડ્રેસની હોય કે કોઈ આપણે પેટર્ન બનાવવી તો દોરી બનાવવી અઘરી પડતી હોય છે. તો આજે એવી સરસ મજાનો વિડીયો લઈને આવીશું કે તમે સરળ રીતે કોઈ સોય કે સરિયો કે કંઈ લેવાની જરૂર નથી. તમને એકદમ સરળ રીતે આસાન તરીકા, એકદમ ન્યૂ તરીકા છે કે જે એકદમ પતલી દોરી બનાવવી હોય તો આપણે શું કરવું, બરાબર? એકદમ જોરદાર આઈડિયા બતાવીશ તમને દોરી બનાવવાનો, એકદમ પતલી બનશે. તો આજે સરસ મજાનો વિડીયો છે. દોરી બનાવવામાં બહુ પ્રોબ્લેમ થતો હોય તો તમે આ વિડીયો જુઓ, પછી બીજો વિડીયો તમારે જોવાની જરૂર નહીં પડે. એકદમ સરળ રીતે એને ન્યૂ તરીક છે, ન્યૂ જ રીત છે, તો આપણે શીખીશું, બરાબર? તો મેં એ રીતે કાપડ કટ કરેલું છે, તમે જોઈ શકો છો. આ રીતે આપણે જેટલી તમારે લાંબી દોરી બનાવી એટલું કાપડની લંબાઈ લેવાની છે, બરાબર ને? પહોળાઈ આપણે 1.5 ઇંચ લીધેલી છે, બરાબર? તો આ રીતે મેં કાપડ લીધેલું છે. આ આપણો સીધો પાર્ટ છે. એક આપણે આ રીતના પતલી દોરી લેવાની છે. આ દોરી આપણે પાઇપિંગમાં જે યુઝ કરીએ એ છે, બરાબર? આપણે કોઈ રેડીમેડ આપણે દુકાન હોય ત્યાં આપણે આ રીતના પાઇપિંગની દોરી મળે છે, એ દોરી તમે આ દોરો કોઈ બી યુઝ કરી શકો. એટલો પતલો, આનાથી પણ પતલો તમે લઈ શકો, બરાબર? તો એનાથી તમે દોરી પલટાવી શકશો. દોરી સુંદર મજાની તમે બ્લાઉઝમાં કે લટકણ આપણે જે ન્યૂ બનાવીએ તેમાં કે કોઈ બી જગ્યાએ તમે યુઝ કરી શકશો, ડ્રેસમાં. તો આ રીતે મેં એ દોરી લીધી છે. હવે એ દોરીનું આપણે શું કરવું તે તમને સમજાવવું. અલગ જ રીત છે. તો આપણે દોરી છે તેની ઉપર આ રીતે કાપડને દોરી વચ્ચે સિલાઈ લગાવી લેવાની છે. આ રીતે તમારે થોડી લોકવાળી સિલાઈ લગાવવાની છે કે આપણી દોરી ખસવી ન જોઈએ, બરોબર? એ રીતે આપણે સિલાઈ લગાવી લઈએ. તો મેં આ રીતે દોરીમાં સિલાઈ લગાવી લીધી. કાપડને રાખીને એ રીતે તમારે સિલાઈ લગાવી લેવાની છે. હવે આપણે જેમ આપણે પાઇપિંગ કેવી રીતના બનાવીએ એ રીતે આપણે બનાવતું જવાનું છે, બરોબર? વચ્ચે દોરી રાખતી જવાની છે ને આ રીતે આપણે કાપડમાં આપણે જે દોરી છે તેમાં સિલાઈ ન લાગવી જોઈએ. આપણા કાપડમાં એની બાજુમાં સિલાઈ તમારે લેતી જવાની છે, બરોબર? આ રીતે જે રીતે આપણે પાઇપિંગ બનાવીએ એ જ રીતે બનાવવાની છે. આ રીતે જે આપણે દોરી વચ્ચે રાખતા છે એની બાજુમાં સિલાઈ લગાવતી જવાની છે, બરોબર? એ ખાસ ધ્યાન કરજો કે આપણે જે દોરી છે તેમાં સિલાઈ ન લાગવી જોઈએ, એની બાજુમાં સિલાઈ લાગવી જોઈએ, બરોબર? તો આપણે કાપડ પલટાવવામાં થોડો પ્રોબ્લેમ થશે, એટલા માટે આ રીતે સિલાઈ લગાવી લઈએ. સુંદર મજાના આઈડિયા છે, જોરદાર. તમને આ આઈડિયા જરૂર ગમશે. જે સોયથી આપણે પલટાવીએ ત્યારે સોય દોરો આપણો હોય તો પતલો થોડો દોરો હોય ને ખેંચવામાં આપણે દોરો તૂટી જાય તો આપણી દોરી પલટાવવામાં મુશ્કેલી થાય. આ તમને કોઈ જાતની ઝંઝટ નહીં રહે. તમને સુંદર મજાના આઈડિયા બતાવું છું. આજથી જરૂર તમે અપનાવજો ને કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ પણ કરજો કે આ રીતના તમે દોરી પલટાવવાની ટ્રાય કરી કે ન કરી, બરોબર? આ રીતે આપણે સિલાઈ લગાવી લીધી છે, તમે જોઈ શકો છો. બાજુમાં સિલાઈ લગાવવાની છે એટલે એકદમ પતલી આપણી દોરી બને. આ રીતે મેં સિલાઈ લગાવી લીધી, બરોબર? આમાં આપણે હજી ડબલ સિલાઈ લગાવી લઈએ કાપડમાં, એટલે આપણે કાપડની મજબૂતાઈ વધે, બરોબર? આ તો ડબલ સિલાઈ લગાવી ને આપણે જે કાપડ છે તેને વધેલું આ રીતે કટ કરી લેવાનું. ડબલ સિલાઈ લગાવીને આ રીતે કટ કરી લેવાનું. થોડું રાખવાનું, બાકી આપણે બધું કાપડને કટ કરી લેવાનું છે. તો આ રીતે હું ડબલ સિલાઈ લગાવી ને કાપડને આ રીતે હું કટ કરી લઉં છું. પછી તમને બતાવું કે કેવી રીતના તમારે દોરી પલટાવી. તમે જોઈ શકો છો એટલી આપણે બાજુમાંથી સિલાઈ લગાવવાની છે. મેં સિલાઈ લગાવી લીધી બીજી. હવે આપણે શું કરવું તે તમને સમજાવું. આ આપણે કાપડ છે આને આ રીતે ખેંચતું જવાનું. જે આપણી દોરી છે તેને ખેંચતું જવાનું છે આ રીતે. આ રીતે આપણે દોરીને પલટાવવાની છે. પહેલાં આપણે આ રીતે કરી લેવાનું છે. અહીં આપણે કાપડને ઊથું થોડું કરી લઈએ એટલે ઇઝીલી આપણું કાપડ પલટી જાય અને અંદરની સાઈડ જતું રહે.
આ રીતે તમારે કાપડને ખેંચતું જવાનું છે ને આ રીતે આપણે અહીંયા આ રીતે ખેંચતું જવાનું, બરાબર. શરૂઆતમાં થોડું કાપડ આપણે ઓલું થશે, પછીની પ્રોબ્લેમ આવે. થોડુંક અંદરની સાઈડ લઈને પછી તમારે આ દોરીને ખેંચતું જવાનું છે, બરાબર. આ રીતે ને આને આપણે આ રીતે પલટાવતું જવાનું, આ કાપડને આ રીતે ખેંચતું જવાનું, આ રીતે. તમે જોઈ શકો છો સુંદર મજાની આપણી દોરી પલટીને તૈયાર થશે. આ રીતે લેતું જવાનું છે. આ રીતે આ દોરી આપણે જાડી હોવાથી આપણે દોરી તૂટવાનો ભય નહીં રહે, બરોબર. ને સરળ રીતે આપણી દોરી પલટીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો આ રીતે તૈયાર થશે. આ રીતે જે રીતના હું બતાવું છું એ રીતે તમારે દોરી પલટાવવાની છે. તમે જોઈ શકો છો એકદમ સુંદર મજાની આપણી પતલી દોરી બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે તમારી દોરી બનશે. આ રીતે આપણે દોરીને જે દોરો છે આપણી પાઇપિંગનો એ આપણે કટ કરી દઈએ. આ રીતે તમારે આ દોરી બનીને તૈયાર થઈ ગઈ. તમે જોઈ શકો છો સુંદર મજાની આપણી દોરી બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણે ફૂમતું લગાવવાની જે મેં રીત ઘણા વિડીયોમાં બતાવેલું છે એ રીતે આપણે તૈયાર કરી લેવાની છે. આ રીતે તમારે જે દોરીનો પ્રોબ્લેમ હતો એનું સોલ્યુશન તમને મળી ગયું છે. આ રીતે તમે સુંદર મજાની દોરી પલટાવી શકો. તમારે જે દોરીમાં મુશ્કેલી થાય એનો તમને મેં ઉપાય બતાવી દીધો. જોરદાર આઈડિયા છે. આ તમે ટ્રાય જરૂર કરજો. ને આ રીતે તમારી બ્લાઉઝના કટિંગ તમને ન ફાવતું હોય અવનવા તમે બ્લાઉઝની પેટર્નવાળા કે મગાવી શકો છો. મેં નીચે વોટ્સઅપ નંબર આપેલો. કટોરીવાળા છે, પ્રિન્સેસ છે, ટક્સવાળા કોઈ બી સાઇઝના તમે ફરવા મગાવી શકો છો. મેં નીચે વોટ્સઅપ નંબર આપ્યો તેમાં તમે પરફેક્ટ ફિટિંગ આવશે. અમે કાપડમાં આપીએ છીએ તો તમારું જોરદાર ફિટિંગ આવશે. તમને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. તો તમારે મગાવવા હોય તો તમે કોલ કરીને મગાવી શકો. ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઈક કરજો. કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.